શમશાનમાં વિરાજમાન માં મેલડીમાંના દર્શન કરાવવા જઈ રહ્યો છે અને મિત્રો કહેવામાં આવે છે કે ડાભી પરિવારનું માવતર છે। હેલો મિત્રો, જય માતાજી, જય માં મેલડીમાં। તો આજના મારા મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે બધા મિત્રોનું। પ્રથમ દર્શન કર્યું અમારું માવતર માં મેલડીમાંના મિત્રો નકરી ગયા અમારી ફોર્ચ્યુનર ગાડી લઈને રોડ ઉપર ચડી ગયા અને હતા મારી ભેગા મારા સૌથી મોટી હતી ભૂમિ અને મિત્રો આખરે પહોંચી ગયા અમે આણાના ચોકડી અને ગાડીને આપી દીધો પૂરો, કેમ કે અહીંયા પીવાની તમારે દ્વારકામાં ચા ને મિત્રો અમે ચા મગવી લીધી હતી, પછી પાઈ દીધી મારા ચાંતુ મોટેને ચા અને સાથે ભૂમિને સાથે તો મિત્રો મેં પણ ધીમે ધીમે ચા પીવાનું ચાલુ કરીને લેગાડી દીધી ચાની સૂચકીને। મિત્રો અહીંયા કોણ કોણ આવે હતા પછી નકરી ગયા ચા પીને અમે અમારા રોડ ઉપર, કેમ કે પહોંચવાનું હતું મવા ને ફાઇનલી મિત્રો ધીમે ધીમે પહોંચી ગયા હતા અમે મવા ગામમાં એન્ટર થઈ ગયા હતા મિત્રો। ઘરે પહોંચતા તો ભાઈ ઘણા મહેમાન જોવા મળ્યા, તમે પણ જોઈ શકો છો મહેમાન કેટલા આવી ગયા મારા મામાની ઘરે મિત્રો। ના તો ભાઈ મોબાઈલ જ ઘુમાડતા હતા બેઠા બેઠા હું તો તો હોવા દીધા ને પછી આવી ગયા અમારી ખુશી, કેમ કે અમે નકરી ગયા હતા મિત્રો સાથે માં મેલડીમાંના દર્શન કરવા, કેમ કે વિરાજમાન છે શમશાનમાં બેઠેલા માં મેલડીમાંના અને કહેવામાં આવે છે મિત્રો, કેમ કે ડાભી પરિવારોનું માવતર માં મેલડી કહેવામાં આવે છે મિત્રો ને શમશાનમાં વિરાજમાન છે માં મેલડી। ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે અને બધાની મનોકામના પૂરી કરે છે। જેવો ભાવ જેવી ભક્તિ કરો છો એવું માતા પ્રમાણ આપે છે મિત્રો। ને મિત્રો રવિવારે માનો મેરો ભરાય છે, માની આશા લઈને આવે છે, એની માં આશા બધી પૂરી પાડે છે મિત્રો। તો આ છે અમારું શમશાનમાં આવેલું માં મેલડીમાં। તો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો કેવોની કોમેન્ટ કરજો, અને આખો વિડીયો જો તમારે યુટ્યુબ ચેનલમાં આવી ગયો તો બધા મિત્રોને જય માં મેલડી।